પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો। બાલાસિનોર પોલીસ મથક વિસ્તારમાં થઈ હતી ચોરી। પોલીસે આરોપીને ઝડપી 10 મોબાઈલ જપ્ત કર્યા। અલગ અલગ વિસ્તારમાં ચોરીને આપ્યો હતો અંજામ। તો 1,56,176ના કુલ 10 મોબાઈલ પોલીસે રિકવર કર્યા છે। આરોપી બાલાસિનોરના વડદલાનો રહેવાસી છે। તો ચોરીની જે ઘટના બની છે, મોબાઈલ ચોર કે જે એક બાદ એક મોબાઈલને ચોરી કરતો હતો અને કેવી રીતે ચોરી કરતો હતો તેની આ ઘટના આખી સીસીટીવીમાં કેદ થાય છે। આ શખ્સ ચોરીને અંજામ આપતા પહેલાં કેવી રીતે રેકી કરે છે તે પણ જોઈ શકાય છે। અને પોલીસે જ્યારે આ મોબાઈલ રિકવર કર્યા તો તેનો આંકડો લગભગ લાખોમાં થતો હોય તે પ્રકારનું અહીં જોવા મળી રહ્યું છે। આ આખો ભેદ ઉકેલ્યો છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે 10 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને 10 મોબાઈલની કુલ કિંમત 1,56,176 રૂપિયા થાય છે। એટલે કે મોબાઈલ ખૂબ જ મોંઘા હોય તે સામે આવી રહ્યું છે। હવે આ શખ્સને જુઓ, આ એ જ શખ્સ છે કે જે સીસીટીવીમાં દેખાયો હતો, કેવી રીતે ચોરીને અંજામ આપતો હતો તે પણ જોઈ શકાય છે। અને હવે જ્યારે પોલીસે તેને સકંજામાં લીધો છે ત્યારે 10 મોબાઈલ પણ રિકવર કર્યા છે। આ સાથે જ એની પૂછપરછમાં વધુ પણ ખુલાસા થાય તેવી શક્યતા। આ એ તમામ મોબાઈલના દ્રશ્યો જોઈ શકો છો, કયા કયા મોબાઈલ રિકવર થયા છે અહીં જોવા મળી રહ્યું છે।